જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદને જડબાતોડ જવાબ આપી માતૃભૂમિ અને તિરંગાનું ગૌરવ વધાર્યું છે। આ પરાક્રમને બિરદાવવા અને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કડીમાં સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલી તાલુકાના બાબેન ગામે એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ દેશભક્તિના જોશ સાથે ભાગ લીધો। આ યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બાબેન ગામના સરપંચ તેમજ વિવિધ સમાજના ભાઈ બહેનો, યુવાઓ, વડીલો, અગ્રણીઓ અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં સહભાગી થયા। યાત્રા બાબેન જીન પેટ્રોલ પંપથી શરૂ થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચી, જ્યાં તેનું ભવ્ય સમાપન થયું। યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતોના નાદ સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। ભારતીય તિરંગા સાથે પ્લેકાર્ડ, બેનરો અને દેશભક્તિના સંદેશાઓ લઈને નીકળેલા નાગરિકોએ ભારતીય સેનાના આત્મબળને વધારવા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો। પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના સૈન્ય તરફથી અને ભારત તરફથી જે ઓપરેશન સિંદૂર જે સફળ થયું છે, દેશના તમામ નાગરિકો એનો ગર્વ અનુભવે છે અને એના ભાગરૂપે આજે સમગ્ર ભારત દેશમાં સૈનિકોના માનમાં અને ઓપરેશન સિંદૂરની સફળતામાં આજે સૌ તિરંગા યાત્રાઓ કાઢી રહ્યા છે। તેના ભાગરૂપે સૈનિકોને માન સન્માન વધે, એમનો હોંસલો વધુ બુલંદ બને, એના માટે આજે ગુજરાત પ્રદેશમાં પણ અને અમારા વતનમાં એટલે કે બાબેન ખાતે પણ બારડોલી, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામ ખાતે પણ આજે સૌ નાગરિકોએ આ તિરંગા યાત્રા કાઢી છે। આ તિરંગા યાત્રામાં તમામ આગેવાનો ભાવેશભાઈ પટેલ, ફાલ્ગુનીબેન પટેલ, ભરતભાઈ પટેલ, રોશનભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ વાસિયા એવા તમામે તમામ નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં યુવાનો અને વડીલો જોડાઈને આ તિરંગા યાત્રા ખૂબ સફળ રહી છે। અને આ ઓપરેશન સિંદૂરમાં આ જે આપણા સૈનિકો જે બાહોશી ભર્યું જે કામ કર્યું છે, દેશની રક્ષા ખાતે જે કામ કર્યું છે, એમને આજની આ યાત્રા થકી એમનું મનોબળ વધુ ને વધુ મજબૂત બને એના માટે આજે એક યાત્રાનું આયોજન કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં આજે આપણા નાગરિકો જોડાયા છે। એ તમામ નાગરિકોને પણ હું અભિનંદન આપું છું। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી।